અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આવેલી GLS યુનિવર્સિટીમાં થતા અભ્યાસક્રમોમાં ફી વધારા મુદ્દે અમદાવાદ NSUIના વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો। हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। अरे GLS प्रशासन होश में आओ, होश में आओ, होश में आओ, होश में तुमको आना होगा, आना होगा, आना होगा, नहीं तो वापस जाना होगा, जाना होगा, जाना होगा। लूटवानु बंद करो, बंद करो, बंद करो, विद्यार्थियों ने लूटवानु बंद करो, बंद करो, बंद करो। NSUI પ્રમુખ તિલકરામ તિવારીએ HD ન્યૂઝની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે GLS યુનિવર્સિટીમાં BBA, BCA અને અન્ય કોર્સોના વિદ્યાર્થીઓ જોડેથી વર્ષે 1 લાખ જેટલી ફી વસૂલ કરવામાં આવે છે, તો આટલા તોતિંગ વધારા સામે એવી તો કેવી સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કે આટલો વધારો ફીમાં દર વર્ષે કરવામાં આવે। બીજું, અમદાવાદ શહેરની બીજા યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સના માત્ર 35,000 ફી છે, તો આ યુનિવર્સિટીમાં કયા કારણસર આટલી ફી લેવામાં આવે છે? NSUIના કાર્યકર્તાઓ દ્વારા તમામ ફી 3 દિવસમાં પાછી લેવા માટેની ઉગ્ર રજૂઆતો કરાઈ છે અને લેખિતમાં જવાબ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં GLS યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો। વિદ્યાર્થીઓને બાઉન્સરોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવાથી GLS યુનિવર્સિટીના મેનેજમેન્ટ સુધી આવેદન આપવા માટે પહોંચી ગયા હતા અને પ્રાંગણમાં બેસીને ઝંડા, બેનરો સાથે નારેબાજી કરી હતી અને જો મેનેજમેન્ટને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક અસરથી ફી ઓછી કરવામાં નહીં આવે તો યુનિવર્સિટી સામે શહીદ ભગતસિંહજી અને શહીદ ચંદ્રશેખર આઝાદજીના માર્ગે ચાલી ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। જો કે GLS યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા આવેદનપત્ર સ્વીકારાયું હતું અને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી મૌખિક રીતે ખાતરી આપી હતી। મારી મુસ્લિમ જેટલી બી ફી વધારી છે, 48 કલાકનો સમય આપીએ છીએ। આજે શનિવાર છે, રવિવાર, સોમવાર, 72 કલાકનો સમય તમે ગણી લો। 72 કલાક સમય દરમિયાન આ ફી ઓછી કરવામાં નહીં આવે। આજે જેટલા બી વિદ્યાર્થીઓ અહીંયા ઉભા છે એના કરતા 3 ગણા વિદ્યાર્થીઓ વધારે હશે અને આના કરતા ઉગ્ર આંદોલન કરીશું અને GLS યુનિવર્સિટીને બતાવીશું કે NSUI શું છે અને વિદ્યાર્થી સંગઠન શું છે અને કયા આધારે તમે આ લાખ રૂપિયા ફી વસૂલ કરો છો। વિદ્યાર્થીઓ ફી વસૂલ કરો છો, કયા આધારે ફી વસૂલ? BBA ની ફી 35,000 થી 60,000 થઈ ગઈ, એની પાછળનું કારણ આપો છો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।